પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે કે એમણે પોતાનું જાતિનું પ્રમાણપત્ર ગુજરાત અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર નંબર 1778 જે તકેદારી અધિકારી આદિજાતિ વિકાસ અમદાવાદ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રમાણપત્ર ઉપર શંકા લાગતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા આરટીઆઈ કરવામાં આવ્યું અને આરટીઆઈના અંદર માહિતી મળી કે આ ઇસ્યુ જ નથી થયું. અડધી કોંગ્રેસમાં એવા લોકો ભરેલા છે કે ભારતીય જનતા પાર્ટીથી મેનેજ થઈ રહ્યા છે, જે ભાજપ કહે એમ કરે. જે કોંગ્રેસની અંદર જે સડો પેઠેલો છે, જે ભાજપના નેતાઓ કોંગ્રેસની અંદર રહેલા નેતાઓના ઈશારે કામ કરીને કોંગ્રેસ જે ભાજપના ભાડાપટ્ટે ચાલે છે. આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે. અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો. કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે જે બેઠક અનુસૂચિત જનજાતિ મહિલા માટે રિઝર્વ હતી એના અંદર નોન અનુસૂચિત જનજાતિ મહિલા ચૂંટણી લડીએ ખરી અને જીતી જઈ. આ છે ભારતીય જનતા પાર્ટીનું ચીટિંગ. કે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસને હરાવે છે. આવું ઘણી બધી વખત કોંગ્રેસના લોકો સ્વીકારી ચૂક્યા છે. ઇવન હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી જીતીને આવી છે, ત્યારબાદ આપના મહિલા નેતા રાધિકા વસાવાએ ભાજપ પર કેટલાક આરોપો લગાવ્યા છે. તેમણે પોલીસ પર પણ આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ તેમના જીતેલા ઉમેદવારોને ભાજપના ઇશારે ડરાવવા અને ધમકાવવાના પ્રયાસ કરી રહી છે. તેમણે પોલીસને કહ્યું કે જો તમારે આ પ્રકારે ગુંડાગર્દી કરવી હોય તો ભાજપમાંથી ચૂંટણી જ લડી લો. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ રાધિકા વસાવાએ વધુમાં શું કહ્યું. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી. પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે. તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે એમના નામો પણ મને ખબર છે કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે. આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે. અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો. તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે. તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો. આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે. તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે એ ચેતી જાય, ને તો એમનો વારો છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું છું જયદીશસિંહ ચાવડા, એડવોકેટ મહેસાણાથી. મિત્રો, ગુજરાતના અંદર ફેર અને ફિયરલેસ ચૂંટણી ભૂલી જાઓ. આવું કેમ કહી રહ્યો છું હું જણાવું. ગુજરાતના અંદર એક જિલ્લો આવે છે અરવલ્લી. અરવલ્લી જિલ્લાના અંદર આવી છે મેઘરજ જિલ્લા પંચાયત સીટ. મેઘરજ જિલ્લા પંચાયત સીટના અંદર આવેલી છે 2 બાથીવાડા તાલુકા પંચાયત સીટ. આ 2 બાથીવાડા તાલુકા પંચાયત સીટ કરી એ અનુસૂચિત જનજાતિ મહિલા માટે રિઝર્વ હતી. તો આના અંદર અનુસૂચિત જનજાતિ મહિલા જ ચૂંટણી લડી શકે છે. પરંતુ આના અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા
ભાવનાબેન નરેશભાઈ ડામોર એમને ઉમેદવારી આપવામાં આવી. બેન લડ્યા ચૂંટણી. આના અંદર ટ્વિસ્ટ એ છે કે એમણે પોતાનું જાતિનું પ્રમાણપત્ર ગુજરાત અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર નંબર 1778 જે તકેદારી અધિકારી આદિજાતિ વિકાસ અમદાવાદ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્ર ઉપર શંકા લાગતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા આરટીઆઈ કરવામાં આવી અને આરટીઆઈના અંદર માહિતી મળી કે આ ઇસ્યુ જ નથી થયું. આ બેનનું નામનું પ્રમાણપત્ર તદ્દન ખોટું છે. તો મિત્રો જાણો કે આવી રીતે જે બેઠક અનુસૂચિત જનજાતિ મહિલા માટે રિઝર્વ હતી એના અંદર નોન અનુસૂચિત જનજાતિ મહિલા ચૂંટણી લડીએ ખરી અને જીતી જઈ. આ છે ભારતીય જનતા પાર્ટીનું ચીટિંગ. આ છે ચૂંટણી પંચનું લોકશાહી નહીં પરંતુ લૂંટશાહી છે. અહીંયા ગુજરાતના અંદર આ રીતે ચૂંટણી ચાલે છે અને આ રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે અને જીતી જાય છે. હવે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્યારે આને ચેલેન્જ કરવું હોય ત્યારે એમને સિવિલ કોર્ટના અંદર ચેલેન્જ કરવું પડશે. સિવિલ કોર્ટ પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ પછી હાઈકોર્ટ. આમ કોર્ટથી કોર્ટ જવામાં 5 વર્ષ તો એમની નીકળી જશે. તો જે સીટ ઉપર અનુસૂચિત જનજાતિ મહિલા માટેનો અધિકાર હતો એના અંદર નોન અનુસૂચિત જનજાતિ મહિલા કરી એ ચૂંટણી લડી અને જીતી ગઈ. આ છે લોકશાહીનું હનન. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ફરી એક વખત આજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કીધું છે કે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસને હરાવે છે. આવું ઘણી બધી વખત કોંગ્રેસના લોકો સ્વીકારી ચૂક્યા છે. ઇવન કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ કીધેલું કે કોંગ્રેસમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ છે. એટલે કોંગ્રેસ કોઈ જીતવાની ક્ષમતા ધરાવતી નથી. કોંગ્રેસની અંદરો અંદરની યાદવા સ્થળી એટલી બધી છે. અને બીજું કે કોંગ્રેસમાં અડધી કોંગ્રેસમાં એવા લોકો ભરેલા છે કે ભારતીય જનતા પાર્ટીથી મેનેજ થઈ રહ્યા છે, જે ભાજપ કહે એમ કરે છે. એટલે કોંગ્રેસ હવે ભરોસાને પાત્ર નથી રહી. વારંવાર કોંગ્રેસના લોકો કોંગ્રેસની જ વાતો કરી રહ્યા છે કે કોંગ્રેસમાં આ પ્રકારે પરિસ્થિતિ છે કે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસને હરાવી રહ્યા છે. હવે કોંગ્રેસને મત આપી કે કોંગ્રેસની પાછળ સમય કે એનો મગજ બગાડીને કોઈ મતલબ ગુજરાતની જનતાને લાગતો નથી. કારણ કે કોંગ્રેસમાં જે કોંગ્રેસની અંદર જે સડો પેઠેલો છે, જે ભાજપના નેતાઓ કોંગ્રેસની અંદર રહેલા નેતાઓના ઈશારે કામ કરીને કોંગ્રેસ જે ભાજપના ભાડાપટ્ટે ચાલે છે, એ કોંગ્રેસના નેતાઓના મોઢેથી વારંવાર એ વાત બહાર આવે છે કે કોંગ્રેસ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે, એના ભાડાના પૈસે કે એના દાબ દબાણ અને કોંગ્રેસના લોકો ત્યાં સુધી વાતો કોંગ્રેસના લોકો કરે છે. કોંગ્રેસની ટિકિટો પણ કમલમમાંથી નક્કી થાય છે. એટલે ભાજપ અને કોંગ્રેસ આ બંને એક પાર્ટી છે, જે આજ દિન સુધી આમ આદમી પાર્ટી કહેતી આવી છે, કહેતી હતી અને કહેતી રહેશે. કારણ કે કોંગ્રેસના નેતાઓ જ વારંવાર આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે કોંગ્રેસના લોકો જ હરાવી રહ્યા છે. કારણ કે કોંગ્રેસની અંદર ભાજપના લોકો હેન્ડલિંગ કરી રહ્યા છે. કોંગ્રેસ ભાજપના હાથે વેચાણેલી છે. એટલે આ કોંગ્રેસ નો ગુજરાતના લોકો કોઈ ભરોસો કરશે નહીં. કારણ કે ભરોસા લાયક હવે કોંગ્રેસ નથી રહી. કોંગ્રેસ જાતે સ્વીકારી રહી છે. કોંગ્રેસ જાતે પોતે એવું કહી રહી છે કે અમે જીતી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. કારણ કે કોંગ્રેસ પાસે કોઈ નીતિ, રણનીતિ કે જીતવાની દાનત, ક્ષમતા કે આત્મવિશ્વાસ જેવું કોંગ્રેસમાં કશું બચ્યું નથી. એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સામે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી છે, બનશે અને રહેશે. તમે રાધિકા વસાવાની વાતથી કેટલા સહેમત છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.